अभी हमारी विधि कंप्लीट हो चुकी है, चाकड़ो बधावाई गयो। चलो આવી જાઓ અને એના ફોટોગ્રાફી શરૂ થઈ ગયા। बस जलसो। અરે વાહ ઓળખાને ઓળખતી કોણ છે ખબર નહીં આજે તો હવે મેલી થોડી પાણી લાગે આ તો વિરાલી દીદી હેલો શું કરતા હતા? લાગુ જ જોઈએ કારણ કે આજે નથી કપલ શું કરતા હતા? કપલ્સ ના ફોટા પડી ગયા। ફોટો બસ ભાઈ જોડે ફોટા બે પછી ભાઈ બહેન સ્ટાર્ટ હતા તો એમને આજ તો એના દિવસ છે એટલે પેલા એના ફોટા પછી આપણે છેલ્લે થયા કરશે હવે બોલો अभी हम इसको लेके जा रहे हैं। જો હવે કપલ્સ ના ફોટો શૂટ થવા માંડ્યા છે। જાન લઈને જઈશ ને તને લેવા આવે તો થઈ ગયું હા સ્ટોપ હા અરે સ્ટોપ બરોબર છે જીજુ ફાઇનલી આજે ફોટો શૂટ થવા માંડ્યો છે। નજર મારી સામે રાખવાની ઓકે કેમ છો આરવી બસ મજામાં। તમે કેમ છો? બસ મજામાં આજ તો જો બહુ ફાઇન લાગો છો તમે। હે ને થેન્ક યુ તુ નિરાલી કહે છે કે દીદી તમને પહેલી વાર અમોડામ જોયા મેં તો મેં એટલે જ અમોડો લીધો માર ખુદ ને જોઉં હતું કે અમોડામ હું કેવી લાગુ છે એમ ના ખરેખર બહુ સરસ લાગો છો। આજે તો સાડીનો કલર એમ છે તમને ઉઠે છે। હા તો વાંધો નહીં જો કે તમે બધા મસ્ત લાગો છો આજે જોરદાર બધા લાગો છો અમે બા અમને કહેતા હતા કે ગોરદાદા એમ કીધું અહીંથી ગયા ને ત્યારે કે આ બેન ને કયો ચાંદલો કરી દે કે એની ફ્રેન્ડ છે કે વર્ષોથી ભેગા રહી કે એની બેન નથી કોઈ કન્ફ્યુઝ હતા આજે બધા કે બાકી જલસા જ કરજો ઈ કે આજે તો જલસા જ કરવાના છે બેબી ફૂલ જલસા કરી બે વસ્તુ કરવાની સવારના એમનેમ જ છીએ 2 કલાક સુતા બધા ખાલી હા એમ જ છે અમે 2 કલાક જ સુતા છે 4 વાગે તમે પાલર પહોંચી ગયા હતા ત્રણેય હા બસ એમ જ છે બધા 2 કલાકના મહેમાન આજે આજે રાત તો સુવાનું જ નથી હવે 3 વાગે કમ્પલસરી પહોંચવાનું અમારે 3 વાગે પાયલ ને અમારે 2 વાગે દાંડિયા નાઈટ પૂરી થાય ને એટલે ડાયરેક્ટ નાઈને વહી જવાનું ફ્રેશ થઈ જો પાલરે પહોંચવાનું હા અમારે એટલે દીદી એને મને પહેલા કીધું હતું કે છે ને તું તારા કપડા જોડે જ રાખ જઈ કે આપણે ફટાફટ વહી જાવ હા નથી એટલે હવે આવ જાવ નથી કરવાનું કે સાથે જઈ કે શું તો છે નહીં હા એટલે જ એટલે એમ જ હોય ને શું બાકી આ તો મનમાં ચોક લાડવો ફૂટે છે मारो भदापुरનો भदो એમ લાગે મનમાં કેવા લાડવા ફૂટે છે એમ કે એક દીની વાર છે મારા ઘરે। હા એટલે જ લાડવા કેડબરી ફૂટે જ જો હા બીજા કપલ ફોટા મસ્ત પડી રહ્યા છે બેના અને આજે વેધર એ બહુ સરસ છે સરસ બહુ તડકો નથી ને બહુ છાયો નથી એવું આમ નથી બહુ ગરમી થાતી એવું નથી આપણે બહાર નથી નીકળ્યા એટલે ઘડી તડકામાં ફરો આપણે છાયા ઉભા છીએ ત્યાં તમે જો વાડીમાં હતા તો ત્યાં છાયામાં હતા આ સુરત વાસીને વધારે ખબર પડશે અમરેલીના તડકાની થોડીક વાર ખાલી ઉભો રહો પછી ખબર પડી જાય કે આ તડકો સ્ટાર્ટ થઈ ગયો છે ને એમાં આજે પાછું જીજુ ની બધાયના આવી રીતે લુક આખા આ ચેન્જ બધું થઈ વસ્તુ જાય ફેરી છે બબે ત્રણ વસ્તુ એટલે ગરમી બહુ વધારે થાય છે તો આમાં સાડી વાળાને શું કેવું અમને થાય શું કરું તો કપલ ના ફોટોશૂટ ચાલે છે હવે જાવ કીજા ન કરે મારો ભાઈ આજે હવે નિરાલી તમે જગ્યા રોકો છો આકાશ બોલ ગામ બોલો હર્ષિલભાઈ ઓલા આવ્યા હતા ને જોડે લવ બર્ડ્સ ઉભા રહી ગયા છે અમારે ઝાડ નીચે આજે તો અચાનક નક્કી થયું બહાર ખાઈશ। કિશનભાઈ પાસવર્ડ હું હતો કેવી લાગે છે આજે તમારી બ્રાઇડ નજર ઉતારો રાત્રે હજી અમારો ડાન્સ ને બહુ મજા આવી જવાની છે તમને બધાને સ્પેશિયલ ડાન્સ મેં આપણા માટે પ્રિપેર કર્યો છે। તો બીજું કઈ સરપ્રાઈઝ તમે કઈ સરપ્રાઈઝ નથી આપવાના જીજુ એને કઈક અલગ પ્રિપેર કર્યું છે હું ને વિરાલી દીદી કરીએ છીએ એની માટે ઈ બસ છે। એને એન્ટ્રી પ્રિપેર કરી છે કેમ જીજુ એન્ટ્રી પ્રિપેર કરી છે અમને તો કરબારી કે કરવાનો છે કે ચલો ચલો લેટ થાય છે। તો દીદીને તો કરવાના જ છે ડાન્સ લાગી જાય ને તો જાન રાખજો અલા દેખ તો ચડે લાગે છે વજન ઉચકીને કેમ તો જોઈ લીધી તમારે હા એ તો જોઈ કપલ છે જગ્યા ફેરવી એમને આગળ રહો। કામ કરી ગયા હે નજર ઓકે મારા પોસ્ટ તરત જ થઈ ગયું તું હલતી નહીં જો વચમાં મસ્તી કરાવે જીજુ હસાવે છે તો લે હસા આ તો ખોટી ખોટી સ્માઈલ કરી મોઢું દુખી જવાનું છે કે નો આવે તો સ્માઈલ કરવું પડે ક્યાં જાવ ફોટા હારા ખીચા વળી જાય હા એવું જ લાગે બે છે દિવસ હા
અને મામા અમારે જો આ જીજુની ડ્યુટી જો કેમ છો મજામાં? બસ એટલે ગલોફા હાન થાય ને આમ થાય ઓલા માવા વાળા ને દુખે એટલે આપણને દુખી જાય. હા મને એવું જ લાગ્યું. મારે મેરેજમાં એમ જ હતું. બોલો ગમે અને અત્યારે જો અત્યારે એને શેરવાની પહેરી અને ડ્યુટી છે ની કરે છે જોઈએ. બધી વસ્તુ કેટલી વસ્તુ હાથમાં છે. હવે અણવર એટલે એટલું બધું રહે જ કે આ નાનવડ કહેવાય, ગરમી નાનવડ છે આજે. કતાર છે જોડે જોડે, પછી આ બેસવાનું થેલી ઓરા મેકઅપ કિટ છે એકચ્યુઅલી. ઓ બાપા બાપા. તમારું આ છે. ફોટોશૂટ ક્યાં પહોંચ્યું તમારું? બહુ મસ્ત રીલ્સ બને છે, ઈ તમને બધાને ઇન્સ્ટામાં જોવા મળશે ડાયરેક્ટ 2-3 દિવસ પછી. આજે અમારા જીજુ મૂંગા કેમ છે? અરે બરોબર છે. ભૂખ્યા છીએ. કઈ ખાવું છે? કઈ ખાવું છે? આ ન્યા જઈને મસ્ત. એવું કરું છું. એટલે ઢગ સરખી જમવી છે એવું છે. એ દીદી ઢગ સારી જમવી છે એટલે જો અત્યારે જ ના પાડે છે. સાચી વાત છે. પણ અત્યારે જો ખાઈને તો પછી બપોર જમવાનું સરખું ન ચાલે અને તો એનો જમે પાછો રોંડે ભૂખ લાગી જાય. ને આપણે ફોટોગ્રાફીમાં એટલા બિઝી છે કે ઈ લોકો તો પહોંચી ગયા છે. હા એ પહોંચી ગયા, બધા મળવા મળ્યા ત્યાં. પાછો તો ફોન આવી ગયો ને કે હવે અમે જઈએ કે તમે આવો જ. હા મેં તો તમને નીકળી જાવ કારણ કે ડેગમાં એ લોકોને મળવાનું મળી લે અને એમાં કઈ જરૂર ન હોય આ લોકોને એટલે ચાલી જાય. પછી જો આ લોકો ન્યારે તેને ફોટા બીજા પડે ને આ એક જ દિવસ માણો મંડપમાં કે ફોટા જોડે કપલ પાડી શકીએ એમ. હા એ વાત સાચી. તો વિચાર કે વાંધો નહીં કે ફોટા પાડી લઈ કે મોટા મોટા રીત રિવાજો નિભાવી લે એના. ત્યાં આપણે ફોટોશૂટ થઈ જાય એમ. હા થઈ જાય મસ્ત. સરસ. અને મેં પેલા કહી દીધું હું તમને નડી. મારા જીજુ અહીંયા પરાણે હસે છે કેમ કે ફોટોગ્રાફર હસાવે છે. બાકી અમારા પાયલ બેન તો છે ને ફૂલ મોજમાં પોઝ આપવા માંડ્યા છે. જો જો બેસી જાય અહીંયા. આમની પાસે આવીને આમ કરું. સાઈડથી બહુ મસ્ત આવે. નહીં તમારે તમને કહું. પાયલે ફોટોગ્રાફર ને સાઈડમાં કરી દીધા. કહું છું angle. જોજો મારો ફેસ નો આવે તો જો, મારી બેનની face. તમને કહું આમ કરી અને પછી આમ. એને ખબર હોય એ હાલ છે. જે તમ તાર મગજમાં હોય મને કહી દેજો. એવું ન હોય કે બધું મને ખ્યાલ હોય. તમારે જેવી રીલ્સ બનાવી એ બધી હું કરતો. પોઝ આપીને ઊભા રહી ગયા છે અમારા લવ બર્ડ્સ. થોડીક થોડીક સ્માઈલ આપતા જજો. હાલો સ્ટાર્ટ. એમ નામ રહેજો. फोटो क्लिक. आज अभी हमारा मंडप मुहूर्त का फोटोशूट है वो कंप्लीट हो गया है और अभी हमारी मामेरा की रस्म छूट गई है, वो अभी दोपहर को करने वाले हैं. અરે ખાસ કેજો. મસ્ત લાગે છે. ઓલું સોંગ આવે ને વીરને જરી ભરેલા પણ આરવી બહુ મસ્ત મસ્ત જે બધા ગીતો છે ને ઈ આમને જ લાગુ પડે છે. અને ઈ તો ગાતા નથી. કાલે હશે તમારે બધાને ગાવાનું હોય ને મારે પહેરવાનું દીદી હોય. દીદી ઓલો ડિસ્કો કરશો વીરને જરી ભરેલા સા. એ તો અમારે ગાવું પડે ને. હા હું જોઈ enjoy તો કરું. જોવાનું હા અંદરથી ખુશ થવાનું. આજે ખાસ કમેન્ટ કરજો કે અમારું આજનું જોડકું કેવું લાગે છે. નંબર 1 તારે ચલો ભાઈ એક નંબર. चलो अभी बहुत ज्यादा भूख लगी है, अभी फटाफट आपके वहाँ से जाइए कुछ अपने। खिलाओ हमें. ભૂખ લાગી છે આપણે જવાનું જ છે. ચાલો चलो બધું રેડી છે. પહોંચી ગયા છીએ ઢગ જમવા પાયલના સાસરે. ખુરશી બેસી જા ભાઈ. એ ગાડી ક્યાં આવી? ગાડીમાં મૂકીને આવો. આપણે ક્યાં આવ્યા છીએ અત્યારે? અત્યારે મારા સાસરે જમવા ઢગનું. અમને ઢગ તેડવા આવીએ ને તો એડવાન્સ જમાડી દઈએ છે હો. એટલે જો અત્યારે અમે પહોંચી ગયા છીએ. કમ્પ્લેન ન કરતા. કોઈ કમ્પ્લેન ન કરે. આ તો જીજુએ કીધું પહોંચી જ જાઓ, તમને ભૂખ લાગી છે. અને જો દીદી અહીંયા આવી ગયા છે. બીજું બોક્સનું ખાવાનું ખાઈ લેશે. હવે એમ કે હેરાન નહીં કરવા. એમની વાત સાંભળી જ નથી. આ છેલ્લું પેલું છે જમવાનું. પછી જીજુ હેરાન નહીં કરે. પછી સીધા જીજુ વાડીએ નહીં હોટલમાં જમાડશે. એમ નહીં
નહીં જીજુ પછી કહેવાનું એમ કે એમ નહીં જે દીદી પછી છે ને જીજુ વાડીએ નહીં જમાડે પછી સીધા હોટલમાં પછી છે ને હમણાં હોળી ઉપર ડાયરેક્ટ આવું ને એટલે સીધું અહીં જેસિંગ પર લેવા આવશે મારે આદરું આવું ને ઉતરવાનું સીધું જેસિંગપરામાં એમ બહુ જબરદસ્ત ભૂખ લાગી અને અહીંયા બધા આવા મીંડા છે મહેમાન અને જમવાનું અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે સુગંધ પણ આવે છે સરસ સરસ તમને આ જીજુ કહે એટલે આપણે બેસી જઈએ જમવા જમવાનો જમણવાર ચાલુ છે ઓર ચોસ્તી દીદી કેવી ભૂખ છે તો આપણે બેસવું છે આપણે બેસી હવે આખું ખાઈ ગયા ભૂખા જેટલી છે કા જીજુ આગ્રહ કરો જો અહીં બધે જમવા બેઠા બહુ મસ્ત છે અરે ગુલાબ જાંબુ સગાઈના યાદ આવી ગયા મને આજે કેટલા સ્મૂથ કેટલા મસ્ત છે મારી દીદીના ગુલાબ જાંબુ છે ને ખોવાઈ ગયા તા કોક ખાઈ ગયું તું સગાઈ વખતે તો એક જ આવ્યું છે બાકી બધા નીકળી આવ્યા છે જોઈએ બધાની કોકને પ્લેટમાં બે આવ્યા ને મારે તો દીદી બે સાફ થઈ ગયા અને ઢાંકી દીધું માગું આવી જાવ બધા જમતી કેમ લઈ લીધી આમાંથી મારી